નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, એક કરોડપતિ બનેલા વ્યક્તિ જેનું નામ છે જો કેમ્બેરાટો. આ જો કેમ્બેરાટોએ અમીર બનવાની 5 ટિપ્સ આપી છે, જે આપની સાથે આ વિડીયોના માધ્યમથી શેર કરું છું. આશા છે કે સૌ કોઈને પસંદ આવશે અને કોઈના જીવનમાં આ ચર્ચાથી વેલ્યુ એડ થશે. તો જો કેમ્બેરાટોએ કહ્યું છે કે તમે માત્ર બચત કરીને વધુ પૈસા કમાઈ શકતા નથી અને રોકાણના તમામ જૂના નિયમો ભૂલવા પડશે. શ્રીમંત અથવા કરોડપતિ લોકોમાં કેટલીક બાબતો સમાન હોય છે જેના કારણે તેઓ સફળતા મેળવે છે, જેમ કે ધૈર્ય, શિસ્ત, સંગઠિત રહેવું, મહાન વિચારો રાખવા અને તકોનો લાભ ઉઠાવવામાં નિષ્ણાત હોવું. કેટલાક લોકો બચતને મહત્વ આપે છે જેથી વધુમાં વધુ પૈસા બચાવી શકાય, પરંતુ પોતાના દમ પર કરોડપતિ બની ગયેલા વ્યક્તિએ અમીર બનવાની એવી ટિપ્સ આપી છે કે તમે જૂના તમામ રસ્તાઓ ભૂલી જશો. આ બાબતે તેમણે કહ્યું કે બિલકુલ બચત ન કરો, કોઈ બજેટ ન બનાવો, બલકે કંઈક એવું કરો જેનાથી વધુમાં વધુ પૈસા મળે. દરેક ક્ષણે પોતાની બચત ન કરો, તેના રોકાણની વિશે વિચારો. શ્રીમંત બનવા માટે આનાથી વધારે સારો વિચાર કોઈ હોઈ ન શકે. આને અનુસરીને તે થોડા સમયમાં અમીર બની ગયો છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની આ પદ્ધતિઓ પૂરી અસરકારક છે. તેણે પોતે આ વિશે લોકોને જણાવ્યું છે, સમજાવ્યું છે. જો કેમ્બેરાટો એવી કંપનીના માલિક છે જે કંપનીઓને પણ લોન આપે છે. પોતાની મહેનત અને નવા વિચારોના આધારે તે માત્ર 30 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયો છે. આ માટે તેણે ન તો કોઈ અગાઉથી બચત કરી કે ન તો કોઈ જૂની ફોર્મ્યુલા અપનાવી હતી. તેણે નવા નિયમો બનાવ્યા જેનાથી સંપત્તિ બનાવવામાં મદદ મળી શકે. જો કેમ્બેરાટોએ કહ્યું કે પહેલા ઉપાય એ છે કે ક્યારેય બજેટ ન બનાવવું, કારણ કે તે બેધારી તલવાર છે. બજેટ બનાવતી વખતે તમે ખર્ચમાં ઘટાડો કરો છો. આ તમારી જીવનશૈલીને અસર કરે છે. તમે આનાથી માનસિક રીતે પરેશાન રહેશો. તમે પૈસા ક્યાંથી કાઢવા તે શોધવાનો પ્રયાસ કરશો, પરંતુ તેમાંથી તમારી આવકમાં વધારો થતો નથી. જો કેમ્બેરાટોના કહેવા અનુસાર તેના બદલે તમારે વધુ પૈસા કમાવાના રસ્તાઓ વિશે વિચારવું જોઈએ જ્યાંથી કોઈ કમાણી થઈ શકે. મેં આ કહ્યું અને ટૂંકા સમયગાળામાં મારા પૈસા ઘણા બધા વધી ગયા. મારો ભાર હંમેશા વધુ કમાવાના માર્ગો ઉપર રહ્યો છે. કેમ્બેરાટો દ્વારા આપવામાં આવેલી બીજી ટિપ્સ એ હતી કે તમારો દરેક રૂપિયો કામમાં લગાવો, એટલે કે રોકાણ કરો. તેમણે કહ્યું કે શ્રીમંત લોકો માને છે કે સંપત્તિ વધારવાની એક જ ચાવી છે, બિલકુલ બચત ન કરો અને બધા રૂપિયાનું રોકાણ કરો. રિયલ એસ્ટેટ, સ્ટોક અથવા ઉચ્ચ વ્યાજ ઉપજ આપતી સંપત્તિમાં રોકાણ કરો. કેમ્બેરાટોએ ત્રીજી ટિપ્સ આપી છે કે વહેલા શરૂઆત કરો અને જોખમ લેવાથી ડરશો નહીં. જેટલી વહેલી તકે તમે પ્રારંભ કરો છો તેટલી વધુ તકો તમારી પાસે આવતી રહે છે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતે જ શરૂઆત કરવાનો એક પ્રયાસ કરો. તે ઉંમરથી બચત અને રોકાણ કરવાનું શરૂ કરો, ભલે માત્ર તે થોડા રૂપિયા હોય. કેમ્બેરાટોએ કહ્યું કે મને પણ નાની ઉંમરે શરૂઆત કરવાનો ફાયદો મળ્યો હતો, કારણ કે મને ખબર પડી કે રૂપિયા કમાવાનો રસ્તો શું છે અને જોખમ ક્યાં છે. કેમ્બેરાટોએ ચોથી ટિપ્સ આપી છે કે તમારામાં રોકાણ કરો. તેનાથી તમે માનસિક રીતે ખુશ રહી શકો. એવા કામ કરો જેનાથી તમે માનસિક રીતે ખુશ રહી શકો. તમારે જે કરવું હોય તે કરો. કંપની સ્થાપો, કર્મચારીને નોકરીએ રાખો. આ બધું તમને માનસિક શક્તિ આપશે અને મજબૂત બનવાનો સંકલ્પ પણ આપશે. શિક્ષણ દ્વારા તમારી કારકિર્દીને આગળ વધારવી અથવા નવો વ્યવસાય શરૂ કરવો. સંપત્તિનું નિર્માણ એક શક્તિશાળી વ્યૂહરચના બની શકે છે. અને 5મી ટિપ્સમાં તેમણે કહ્યું કે પૈસાનું રોકાણ કરવાનું તો તમે કદી પણ ભૂલશો નહીં. દરેક ક્ષણે તે રોકાણને તપાસતા રહેવું. દર્શક મિત્રો, જો ચર્ચા આપને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. આજની ચર્ચા પૂરી કરી હશે. હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.